એક ઋતવાક નામના મુનિ હતા. એમને ત્યાં પુત્ર થયો. ઋતવાક નામના ઋષિ, તપસ્વી ઋષિ થઈ ગયા. એમને ત્યાં પુત્ર થયો. પણ પુત્ર જ્યારથી થયો ત્યારથી ઋષિ મુનિનું આરોગ્ય ખરાબ થવા લાગ્યું અને એમના ધર્મપત્નીનું એનું પણ સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. ધીમે ધીમે દીકરો મોટો થયો પણ એ ઋષિ પુત્રની અંદર કુલક્ષણ દેખાડવા લાગ્યા. ઋષિ વિચાર કરે છે કે મારો પુત્ર આવો કુલક્ષણ વાળો કેમ છે? જેમ જેમ મોટો થયો એમ એમ એની અંદર એવા દૂષણ વધવા લાગ્યા. ન ખાવાની વસ્તુ ખાવી, ન પીવાની વસ્તુ પીવી, ન જવાની જગ્યાએ જવું, ન કરવાની વસ્તુ કરવી, ન ત્રિકાળ સંધ્યા કરવી, ન સમયે સ્નાન કરવું. જે ઋષિ કુમારને શોભે, જે શાસ્ત્રને શોભે, જે ધર્મને શોભે, આવા લક્ષણો એની અંદર કોઈ દેખાતા ન હતા. ઋષિ ચિંતા કરે છે, દુખી થાય છે, વિચાર કરે છે મનોમન કે શું કરવું, આવું કેમ બન્યું? પણ મોટો થયો અને એક વખત તો હદ થઈ ગઈ. હદ એ થઈ ગઈ કે એક વખત એ ઋષિ પત્નીનું કોઈનું અપહરણ કરીને લઈ આવ્યો. એક ઋષિનો પુત્ર. ત્યારે મુનિ ઋતવાકને એમ થયું કે હવે શું કરવું? ત્યારે એક ઋષિ પાસે ગયા, ગર્ગ મુનિ પાસે ગયા અને ગર્ગજીને કહે છે, ગર્ગજી તો ભૂત ભવિષ્ય અને વર્તમાનના જાણકાર હતા, જ્યોતિષના પ્રખાર વિદ્વાન હતા. એને જઈને કહે છે મુનિ કે હે મુનિવર, કૃપા કરી અને મારો પુત્ર આવો કુલક્ષણ વાળો કેમ થયો છે, આવો દુરાચારી કેમ થયો છે, એ મને બતાવો અને એ કુલક્ષણ માંથી મુક્ત થાય, સદમાર્ગે આવે, સાચા રસ્તે આવે, એની માટેનો કોઈ દિવ્ય ઉપાય બતાવો. ગર્ગ મુનિ જોવે છે, ખબર પડી જાય છે કે શું છે. ત્યારે ઋતવાક મુનિને કહે છે કે તમે માં પરાંબાની આરાધના કરો ને શ્રીમદ દેવી ભાગવતનું એને શ્રવણ કરાવો. પણ મુનિ પૂછે છે કે એ તો હું જરૂર કરીશ, પણ આવા દુરાચારી લક્ષણો, આવું દૂષણ એની અંદર કેવી રીતે આવ્યું? હે મુનિ, મેં તો ભોગ અને વિલાસ તરફ મારા જીવને જવા નથી દીધો. મેં કામ સુખ માટે નહીં પણ સારા પુત્રની પ્રાપ્તિ માટે સમય અને સંજોગ નક્ષત્રો જોઈ અને ગર્ભધાન કર્યું છે. આપણે ત્યાં ગર્ભધાન સંસ્કાર બતાવવામાં આવ્યા છે કે કેવા સમયે, કેવા નક્ષત્રમાં ગર્ભનું રોપાણ થવું જોઈએ. જો તમારે એવો પુત્ર જોતો હોય, એવું સંતાન જોતું હોય, પુત્રી કે પુત્ર ગમે તે, તો એવા સમયે ગર્ભધાન થવું જોઈએ. ગર્ભ અવસ્થામાં એવી વાતોનું શ્રવણ કરવું જોઈએ, એવા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. જેવું બાળક તમારે જોતું હોય એવું. ગર્ભ અવસ્થામાં તમે મેગી બનાવીને ખાઓ ને એમ કે મારે જ્યાં શિવાજી થાય તો એમ થાય? એમ ન થાય. અને આપણને ગરમ ગરમ લાગે, બાળકને કેવું લાગતું હશે? એની કેવી ખુલ્લી ચામડી હોય, એને બળે અંદર. અને આવું ગર્ભ અવસ્થામાં જે એને બાળકને અંદર પોષણ આપે આવો ખોરાક તો ઠીક છે, વાંધો નહીં, ખોરાક લેવાય તો બહુ સારું, પણ વિચારો સારા રાખવા, સારું વાંચન કરવું, સારા વ્યક્તિની સાથે બેસવું, કોઈની નિંદા સાંભળવી નહીં, કોઈની નિંદાને કરવી નહીં, ત્યારે એવું બાળક પ્રાપ્ત થાય. અહીંયા ઋષિ પૂછે છે કે મેં તો બધા નીતિ નિયમોનું પાલન કર્યું છે,
ત્યારે ગર્ગ મુનિ કહે છે કે હે ઋષિ, તમારે ત્યાં આવો પુત્ર થયો, એમાં તમારો કે તમારા પત્નીનો કોઈ દોષ નથી, પણ તમારા પુત્રનો જન્મ રેવતી નક્ષત્રના ચોથા ચરણમાં થયો છે, જેને ગંડાત યોગ કહેવામાં આવે છે, જેના કારણે નક્ષત્ર દોષના કારણે તમારે ત્યાં જે પુત્ર થયો એની અંદર આવા કુલક્ષણ આવ્યા છે. તમે દેવી આરાધના કરો, તમે માં જગદંબાની પૂજા કરો, શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરાવો, બધું જ સારું થઈ જશે. કે ગ્રહ ભૂત પિતા ચાશ્વ યક્ષ ગંધર્વ રાક્ષસા બ્રહ્મ રાક્ષા સવે તાલા કુષ્માંડા ભૈરવાદયા. ગ્રહ હોય, ભૂત હોય, પિચાસ હોય, કોઈ પણ હોય, માં જગદંબાનું તમે સ્મરણ કરો અને દુર્ગા સપ્તશતીમાં બતાવેલા દેવી કવચનું પાઠ કરો ને, એટલે બધા જ ગ્રહો સીધા થઈ જાય. પણ શ્રદ્ધા સાથે કરવું જોઈએ.